પાર્સલ લીધું રોંગ સાઈડ. આ જો બધા જ પાર્સલ લઈને બિંદાસ રોંગ સાઈડ જઈ રહ્યા છે. સોલા રોડ પર આ એરિયા બહુ જ ફેમસ છે રોંગ સાઈડ એક્ટિવિટી માટે. હવે એનું રીઝન તમને કહું કે કેમ. સોલારિસ બિઝનેસ હબ પાસે જે ક્વિક કમર્શિયલ એક્ટિવિટી ચાલે છે પ્લસ રોડ ખરાબ છે, એના લીધે આ બધી અગવડ પડી રહી છે. આવા રસ્તાઓના લીધે હમણાં સ્કૂલે છોકરાઓને લેવા મૂકવામાં પણ અમને પ્રોબ્લેમ પડે છે અને આના લીધે એક્સિડન્ટ થયો હતો ને એને હાથમાં ફ્રેક્ચર થયું છે. આ ફ્રેક્ચર આ રસ્તાના લીધે થયું છે એને. આટલા ટાંકા આવ્યા છે, એમના સિનિયર સિટીઝન છે, માથામાં એટલા ટાંકા આવ્યા છે. રોંગ સાઈડમાં આવે છે. સાંજના ટાઈમે અમે શાક લેવા કે મંદિરે નથી જઈ શકતા. ઉત્સવ વાળા એમના રહીશ છે. આટલો ટ્રાફિક છે, એ જે કોઈ પણ અહીંયાની સર્વિસીસ આપી રહ્યા છે ક્વિક સર્વિસ વાળા, એ લોકોનો ટ્રાફિક અત્યારે આટલો છે. સાંજના તમે જો આપ અહીંયા આવો તો તમને કાર તો છોડો, સ્કૂટર પણ અંદર ના આવે એવી રીતની ભીડ અહીંયા થાય છે. આ 1 વર્ષ પૂરું થશે કદાચ સપ્ટેમ્બરમાં, પણ હજી સુધી કોઈ એટલું મેસિવ ડિફરન્સ નથી દેખાતો. અને ઉબર ને રિક્ષા અહીંયા અમે કરાવીએ છીએ તો કેન્સલ જ થઈ જાય છે અને આવો રસ્તો છે એટલે અંદર આવતા જ નથી એ લોકો. એમ ચોમાસા પહેલા પૂરું થાય એ તમારી માંગણી છે. ઓલરેડી કમ્પ્લેન કરી છે એમસી પાસે. કોર્પોરેટરને કરેલી છે, એએમસીમાં કરેલી છે, દરેક જગ્યાએ કરેલી છે કમ્પ્લેન. મ્યુનિસિપાલિટીના હોદ્દેદારોને નમ્ર વિનંતી છે કે આ પ્રાયોરિટીના ધોરણે આ કામ હાથમાં લે અને 10 દિવસની અંદર પૂરું કરે. 24 કલાકમાં રોડ થઈ શકે એમ છે, ધારે તો થઈ શકે એમ છે. સો એએમસી હોય કે ક્વિક કોમર્શિયલ એક્ટિવિટી હોય, એમની અગેન્સ્ટમાં કંઈ નથી. જસ્ટ એક રિક્વેસ્ટ છે કે ભાઈ ફટાફટ આ કામ પૂરું કરો અને બને ત્યાં સુધી ચોમાસા પહેલા પૂરું કરો તો એકચ્યુઅલ સારું રહેશે.